ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગોંડલની MB આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા તથા વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર હરીશ ચંદારાણા આપ સર્વેનું બાયસેગમાં સ્વાગત કરીએ છીએ. આજનો આપણો ટૉપિક છે એકાઉન્ટ્સ ઓફ ફાયર ક્લેમ, એટલે કે આગના દાવાના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ જીવન અનિશ્ચિતતાઓથી ભરપૂર છે. ડગલે ને પગલે જોખમો આવીને ઊભા રહે તો સ્વાભાવિક છે કે ધંધાકીય જગત પણ આનાથી પર ન હોઈ શકે. ધંધામાં પણ આવા કુદરતી આપત્તિઓ જેવી કે આગ, અકસ્માત, ધરતીકંપ, પૂર, વાવાઝોડું વગેરે સમસ્યાઓ આવીને ઊભી રહે તો શું કરવું? આપણે જાણીએ છીએ કે જ્યારે આવા જોખમો અનિવાર્યપણે આવી પડતા હોય તો આવા જોખમોને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ આવા જોખમો સામે આર્થિક વળતર મેળવવા માટે એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને આપણે વીમા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વીમો એક એવી વ્યવસ્થા છે કે જે જોખમ સામે રક્ષણ આપતી વ્યવસ્થા છે. ચંદારાણા સાહેબ, આપણે જાણીએ છીએ કે વીમો એ શું છે? વીમાને આપણે બધા બહુ સારી રીતે ઓળખીએ છીએ. ચંદારાણા સાહેબ, આ વીમો કોને આપણે વીમો કહીએ છીએ? ઝાલા સાહેબ, વીમા સામાન્ય રીતે બે પ્રકારના હોઈ શકે છે. એક જીવન સાથે સંલગ્ન હોય અથવા જીવનના જોખમ સામે જે રક્ષણ આપે છે એને જીવન વીમો કહી શકાય છે, અને જીવન સિવાયની જે બાબતો છે એની સામે જે રક્ષણ આપતો છે, જોખમને સામે રક્ષણ આપતો છે, એ છે સામાન્ય વીમો. દાખલા તરીકે આગ, દુર્ઘટના, ધરતીકંપ, વાહનના આવા જુદા જુદા પ્રકારના જે વીમાઓ જે જીવન સાથે સંલગ્નિત નથી પણ ધંધા અને વેપારની અંદર ઘણીવાર ઉપયોગી થાય છે, એવા બધા વીમાને સામાન્ય વીમા કહી શકાય છે. ખાસ કરીને વીમો એટલે એવી વ્યવસ્થા આપણે સ્લાઇડમાં જોઈશું. આપણી જે પહેલી સ્લાઇડ છે એ વીમો એટલે શું? જેમ ચંદારાણા સાહેબે કીધું કે વીમો એટલે જોખમ સામે રક્ષણ આપતી વ્યવસ્થા. અને વીમા બે પ્રકારના હોય છે. જીવનના જોખમ સામે જે વીમો લેવામાં આવે છે એ વીમાને આપણે જીવન વીમા તરીકે ઓળખીએ છીએ, અને બીજો વીમો એ સામાન્ય વીમો છે, એટલે કે જીવન સિવાયના જોખમ સામે લેવામાં આવતા વીમાને આપણે સામાન્ય વીમા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજની આપણી જે ચર્ચા છે એ આ બીજા પ્રકારના એટલે કે સામાન્ય વીમા સંબંધિત આપણી આજની ચર્ચા રહેશે. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું આગનો વીમો એટલે શું. જેવી રીતે ચંદારાણા સાહેબે કીધું કે જીવન સિવાયનો વીમો એટલે કે સામાન્ય વીમામાં આગ, અકસ્માત, પૂર, ધરતીકંપ, ચોરી, હડતાલ વગેરે જેવા જોખમો પૈકી આગના જોખમ સામે લેવામાં આવતો વીમાને આપણે આગના વીમા તરીકે ઓળખીશું. આજનો આપણો ટોપિક આગના દાવાના હિસાબો એ આગ જુદા જુદા જોખમો પૈકી આગના જોખમ સામે લેવામાં આવતા વીમાને આપણે આગના વીમા તરીકે ઓળખીશું. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું આગના દાવાના હિસાબો એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આગના દાવાના હિસાબો એટલે કે વેપારી સંસ્થાએ, ખાસ કરીને સામાન્ય વીમા પોલિસી છે વેપારી સંસ્થાએ લીધી હોય અને આગના જોખમ સામે વેપારીઓએ વીમા પોલિસી લીધી હોય અને આ અકસ્માતની ઘટના ઉદ્ભવે ત્યારે વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એ સમજીશું કે એઝ એ એકાઉન્ટન્ટ તમે કોઈ કંપનીમાં કોઈ વેપારી સંસ્થામાં કામ કરતા હોય અને વેપારી સંસ્થાએ આગના જોખમ સામે વીમા પોલિસી લીધી હોય અને આગના જોખમ સામે જ્યારે એમણે વીમા પોલિસી લીધી હોય અને આગ અકસ્માતની દુર્ઘટના ઉદ્ભવે, એટલે કે અહીં જે આપણે પ્રોબ્લેમ સમજીશું એટલે આગના દાવાઓ રજૂ કરવાની સમસ્યા ત્યારે ઉદ્ભવી શકે, એ આગના દાવાના હિસાબો રજૂ કરવાની જરૂરિયાત ત્યારે ઉદ્ભવે કે જ્યારે આગના જોખમ સામે વીમો લેવામાં આવ્યો હોય અને વેપારી સંસ્થામાં આગની ઘટના ઉદ્ભવી હોય ત્યારે આપણે જે દાવાઓ રજૂ કરવાના હોય, જે હિસાબો આપણે રજૂ કરવાના હોય એને આપણે આગના દાવાના હિસાબો તરીકે સમજીશું. આપણે ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું આગના દાવાઓ સંબંધિત ખાસ કરીને એક મહત્ત્વની ગણતરી. જ્યારે આગના દાવાના હિસાબો આપણે રજૂ કરવા હોય ત્યારે એક મહત્ત્વની ગણતરી તરીકે, એક પારિભાષિક શબ્દ તરીકે એવરેજ ક્લોઝ એટલે કે સરેરાશ કલમને આપણે સમજવું જરૂરી બને. ચંદારાણા સાહેબ મારી સાથે છે. હું ચંદારાણા સાહેબને કહું છું કે એવરેજ ક્લોઝની ક્યારે જરૂરિયાત ઊભી થાય? વિદ્યાર્થી મિત્રો, આગના દાવાના હિસાબોની અંદર સૌથી મહત્ત્વની બાબત છે વીમા પોલિસીની રકમ. જે દિવસે આગ લાગેલી હોય તે દિવસે સ્ટોક કેટલો છે અને એના ઉપર દાવાની પોલિસી કેટલી લીધેલી છે એના આધાર છે દાવાની રકમ ઉપર. 3 રીતે આ પોલિસી લઈ શકાતી હોય છે. સામાન્ય રીતે જેટલો સ્ટોક છે એટલી જ રકમનો જો વીમા પોલિસી લીધેલી હોય
તો એવા સમયમાં સંપૂર્ણ વીમા પોલિસી લીધેલી છે અને સંપૂર્ણ નુકસાન એ ભરપાઈ થઈ શકે છે અને સંપૂર્ણ રકમ એ દાવાની રકમ હોઈ શકે છે. દાખલા તરીકે 1 લાખ રૂપિયાનો સ્ટોક છે અને 1 લાખ રૂપિયાની જ વીમા પોલિસી લીધેલી હોય તો એવા સમયમાં એ સંપૂર્ણ વીમો કહી શકાય છે. બીજા પ્રકારની વીમાની અંદર જોઈએ તો 1 લાખ રૂપિયાનો સ્ટોક હોય અને 1 લાખ કરતાં વધારે રકમનો વીમો લીધેલો હોય, એટલે કે 1,10,000નો વીમો લીધો હોય, 1,20,000નો કે 1,50,000નો. આવા સંજોગોની અંદર પણ જ્યારે આગ લાગે છે ત્યારે સંપૂર્ણ નુકસાન એ ભરપાઈ થઈ શકે છે અને દાવાની રકમ સંપૂર્ણ નુકસાનની રકમ હોઈ શકે છે. પણ જે સૌથી મહત્ત્વની સમજવાની બાબત એ છે કે વેપારી ક્યારેક પોતાનું પૂરેપૂરું નુકસાન એ વીમા કંપની પાસે વસૂલ ન કરે છે અથવા જોખમ પૂરેપૂરું ટ્રાન્સફર નથી કરતો, એટલે કે અહીંયા ઓછી રકમનો વીમો લે છે. એટલે કે એની પાસે 1 લાખનો સ્ટોક છે અને એની સામે 50,000નો જ માત્ર વીમા પોલિસી લે છે, ત્યારે જેટલું નુકસાન થાય છે પૂરેપૂરું ભરપાઈ થવું શક્ય નથી. કારણ કે અહીં વીમા પોલિસીની અંદર એમણે 50% જ જોખમ કવર કરેલું છે. અહીં દાવાની રકમ માંડતા સમયે અને દાવાની રકમની ગણતરી કરતા સમયે એક ખાસ પારિભાષિક શબ્દ એટલે કે એવરેજ ક્લોઝ, સરેરાશ કલમનો ઉપયોગ થાય છે, જેની સંપૂર્ણ સમજૂતી સાહેબ આપશે. જેવી રીતે ચંદારાણા સાહેબે વાત કરી કે ખાસ કરીને વેપારી સંસ્થા દ્વારા જ્યારે આગના જોખમ સામે વીમો લેવામાં આવતો હોય અને આગના જોખમ સામે વીમો લેતી વખતે વેપારી સંસ્થા પોતાના પેઢી પર પ્રીમિયમનો ખર્ચની કરકસર કરવા માટે ઘણી વખતે 3 પ્રકારે, જેમ ચંદારાણા સાહેબે કીધું એમ, એ કેટલીક વખતે માલના સ્ટોક પ્રમાણે સંપૂર્ણ વીમો લેવામાં આવતો હોય, માલની કિંમત કરતાં વધુ રકમનો વીમો લેવામાં આવતો હોય કે માલ સ્ટોકની રકમ કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવતો હોય. એટલે જ્યારે માલની રકમ કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો હોય ત્યારે ખાસ જે ગણતરી કરવામાં આવે છે, અતિ મહત્ત્વની કહી શકાય એવી ગણતરી કરવી જરૂરી બને છે, એ છે એવરેજ ક્લોઝ, સરેરાશ કલમ. આપણે સ્લાઇડમાં જોઈશું અને સમજીશું કે આ સરેરાશ કલમ શું છે અને કઈ રીતે એની ગણતરી થઈ શકે છે. એવરેજ ક્લોઝ એટલે કે જેને ગુજરાતીમાં આપણે સરેરાશ કલમ તરીકે ઓળખીશું, જ્યારે વેપારી સંસ્થાએ મિલકતની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય. એટલે ખાસ અહીં આપણે એ સમજવાનું, આપણે એ યાદ રાખીશું કે વેપારી સંસ્થા ઘણી વખતે પ્રીમિયમની રકમના ખર્ચને ઘટાડવા માગતી હોય, કારણ કે આગ અકસ્માત જેવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય, એ અવારનવાર બનતી ન હોય અને આ ખર્ચ તો સતત થતો હોય. એટલે ઘણી વખતે વેપારી સંસ્થા પોતાના ખર્ચ ઉપર અંકુશ મૂકવા માટે ઓછી રકમનો વીમો લેતી હોય. તો એવા સંજોગોમાં દાવાની રકમ, જ્યારે આગ અકસ્માત ઘટના ઉદ્ભવે ત્યારે જે દાવો રજૂ કરવાનો થાય, એ દાવો રજૂ કરતી વખતે એક એવરેજ ક્લોઝ મુજબ, એટલે કે જેટલું જોખમ વહેંચ્યું હોય, જેટલું જોખમ વીમા કંપનીને ટ્રાન્સફર કર્યું હોય એટલું જ વળતર પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીં એવરેજ ક્લોઝ એટલે આપણે એમ સમજીશું કે જેટલી રકમનો વીમો લીધો હોય ત્યારે આગને લીધે મિલકત પૂરેપૂરી નાશ પામે, તો એવા સંજોગોમાં વળતર તરીકે નુકસાન પામેલી રકમ પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ વીમો લીધેલી રકમના પ્રમાણસર એટલે કે એવરેજ વળતર પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે સમજીશું એવરેજ ક્લોઝ અંગે એક ઉદાહરણ. આપણે આ જે સરેરાશ કલમ મુજબ જ્યારે દાવાની રકમની ગણતરી આપણે એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ તરીકે સમજવાના છીએ. આગના દાવાનું પત્રક આપણે જે રીતે વીમા કંપની સમક્ષ દાવો રજૂ કરવાનું જે પત્રક થોડીવાર પછી મારા સાથી ચંદ્રાણા સાહેબે સમજાવવાના જ છે, ત્યારે એક મહત્ત્વની ગણતરીના ભાગરૂપે આપણે સરેરાશ કલમને સમજીશું કે એક વેપારીના ગોડાઉનમાં, અહીં એક ઉદાહરણ મેં મૂક્યું છે તમારા માટે કે એક વેપારીના ગોડાઉનમાં આગને પરિણામે ₹15,000નો માલ બળી ગયો. જે વખતે વેપારીના ગોડાઉનમાં 20,000 રૂપિયાનો માલ સ્ટોક હતો, તેણે 10,000 રૂપિયાની વીમા પોલિસી લીધી હતી, તો વીમા કંપની કેટલી રકમનો દાવો મંજૂર રાખશે? જુઓ, અહીં મહત્ત્વની બાબત છે કે 15,000 રૂપિયાનો સ્ટોક બળી ગયો છે. 20,000 રૂપિયાનો સ્ટોક હતો જ્યારે એણે પોલિસી 10,000 રૂપિયાની લીધી હતી. ત્યાર પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આ ઉદાહરણનું સોલ્યુશન જોઈશું કે કઈ રીતે વીમા કંપની સમક્ષ રજૂ કરવાનો દાવો આપણે રજૂ કરીશું. અહીં ₹20,000ની સ્ટોકની કિંમત સામે વેપારીએ 10,000નો વીમો ઉતરાવેલ હોય. હવે ખરેખર ₹15,000નો માલ બળી જાય છે.
જો અહીં આપણે શું સમજીશું કે 20,000 રૂપિયાના સ્ટોકની સામે વીમો 10,000નો લીધો છે, એનો અર્થ શું થયો કે ઓછો વીમો લીધો છે, માલ સ્ટોકની કિંમત કરતાં ઓછો વીમો લીધો છે. એટલે આપણે 20,000 અને 10,000 જોઈએ તો બરોબર અડધી રકમ. એનો અર્થ આપણે એમ પણ સમજી શકીએ કે વેપારીએ અડધું જોખમ વીમા કંપનીને વેચ્યું છે, જ્યારે અડધું જોખમ પોતાની પાસે રાખ્યું છે. એનો અર્થ કે નુકસાન જો જશે, આગ અકસ્માતની ઘટના ઉદ્ભવશે તો અડધું જોખમના સ્વરૂપે અડધી રકમનું વળતર વીમા કંપની ચૂકવશે, જ્યારે અડધી રકમ છે વેપારી સંસ્થાએ પોતે ભોગવવાની રહેશે. એટલે એ રીતે જોતાં માલની મૂળ કિંમત કરતાં અડધી રકમનો વીમો ઉતરાવેલ છે, તેથી વળતર પણ થયેલ નુકસાનની અડધી રકમ એટલે કે 15,000ની અડધી રકમ 7,500 મળશે. મિત્રો, આ સરેરાશ કલમ જ્યારે માલના સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો હોય ત્યારે સરેરાશ કલમ લાગુ પાડવામાં આવે છે. વેપારી સંસ્થાએ પોતાના દાવાઓ રજૂ કરતી વખતે જો માલ સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો હોય એવા સંજોગોમાં સરેરાશ કલમ લાગુ પાડે છે. સરેરાશ કલમની ગણતરી માટેનું સૂત્ર આપણે ત્યાર પછીની સ્લાઇડમાં જોઈશું. સરેરાશ કલમ મુજબ દાવાની રકમ શોધવા માટેનું એક સૂત્ર છે, જે દાવાની રકમ બરાબર ખરેખર થયેલ નુકસાન ગુણ્યા પોલિસીની રકમ ભાગ્યા સરેરાશ સ્ટોક. એટલે કે જે કંઈ નુકસાન થયું છે, ખરેખર થયેલું નુકસાન મૂકવામાં આવે છે, એની સાથે પોલિસીની રકમનો ગુણાકાર અને સરેરાશ સ્ટોક વડે એને ભાગવામાં આવે છે. એટલે આપણું જે ઉદાહરણ છે એ મુજબ આપણે ગણતરી કરીએ તો ખરેખર થયેલું નુકસાન 15,000 રૂપિયા છે, એની સામે લીધેલ પોલિસીની રકમ 10,000 રૂપિયા છે, અને છેદમાં સરેરાશ સ્ટોક એટલે વેપારી સંસ્થાના સ્ટોકની કિંમત 20,000 રૂપિયા એ મૂકતા દાવાની રકમ જે 7,500. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ કલમની આ ચર્ચા પરથી આપણે એટલું સમજી શક્યા કે વીમા પોલિસીની રકમના પ્રમાણસરનું વળતર પ્રાપ્ત થાય છે. એટલે જો માલ સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લેવામાં આવ્યો હોય ત્યારે સરેરાશ કલમ લાગુ પાડવામાં આવે છે. એટલે જેમ ચંદારાણા સાહેબે કીધું એમ ત્રણ પ્રકારે વેપારી સંસ્થાઓ પોલિસી લેતી હોય. એક સંપૂર્ણ વીમો, અતિ વીમો અને અલ્પ વીમો, ઓવર ઇન્સ્યોરન્સ અને અંડર ઇન્સ્યોરન્સ. ખાસ કરીને અંડર ઇન્સ્યોરન્સ એટલે કે અલ્પ વીમાના કિસ્સામાં સરેરાશ કલમ લાગુ પાડવામાં આવે છે. ત્યાર પછીની સ્લાઇડમાં આપણે એક વધુ ઉદાહરણ આ જ બાબતને સમજવા માટે આપણે જોઈશું. અહીં આગના કારણે એક વેપારીનો 20,000 રૂપિયાનો માલ બળી ગયો. આ માલ 20,000 રૂપિયાનો માલ બળી ગયો. આ માલ પર તેણે 15,000 રૂપિયાનો વીમો લીધો હતો. નાણાકીય વર્ષની શરૂઆતમાં સ્ટોકની બાકી 12,000 રૂપિયા હતી. વીમા કંપની કેટલી રકમનો દાવો મંજૂર રાખશે? જો અહીં 20,000 રૂપિયાનો માલ બળી ગયો છે, એની સામે એમણે વીમો 15,000 રૂપિયાનો લીધો છે. એનો અર્થ આપણે એમ સમજીશું કે વેપારી સંસ્થાના ગોડાઉનમાં 20,000 રૂપિયાનો સ્ટોક હતો, જ્યારે એણે પોલિસી લીધી છે 15,000 રૂપિયાની, અને વર્ષની શરૂઆતમાં સ્ટોકની બાકી 12,000 રૂપિયા હતી. એનો અર્થ કે આગ લાગ્યા તારીખ સુધી એ 20,000 રૂપિયા સ્ટોક છે, જેને આપણે આખરનો સ્ટોક સમજીશું. એવા સંજોગોમાં ખાસ ગણતરી માટે અહીં સરેરાશ સ્ટોક ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે અહીં સરેરાશ સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક વત્તા આખર સ્ટોક ભાગ્યા 2, એટલે 12,000 વત્તા 20,000 ભાગ્યા 2 બરાબર 16,000 એ સરેરાશ સ્ટોક થશે. એનો અર્થ કે 16,000ના સ્ટોક સામે વેપારીએ 15,000 રૂપિયાની પોલિસી લીધી હતી. એનો અર્થ કે હવે જે આપણે દાવાની રકમ વીમા કંપની સમક્ષ માંડીશું, અહીં નુકસાન ખરેખર થયેલું છે 20,000 રૂપિયા, એટલે આપણે અહીં માલના સ્ટોકની કિંમત કરતાં ઓછી રકમનો વીમો લીધો છે એમ સમજી અને આપણે દાવાની રકમ સરેરાશ કલમના સૂત્ર મુજબ દાવાની રકમ ગણીશું તો 20,000 ગુણ્યા 15,000 ભાગ્યા 16,000 એટલે દાવાની રકમ 18,750 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને થોડું કન્ફ્યુઝન એ થશે કે 15,000 રૂપિયાની પોલિસી લીધી છે, જ્યારે સરેરાશ કલમ લાગુ પાડતા દાવાની રકમ 18,750 મળે છે. વિદ્યાર્થી મિત્રો, નુકસાન વળતરના સિદ્ધાંત અનુસાર ખરેખર થયેલ નુકસાન કરતાં વધુ રકમ એક વખત ક્યારેય પ્રાપ્ત થઈ શકતી નથી. 20,000 રૂપિયાનું પોલિસી લેવામાં આવી હોય અને 21,000 રૂપિયાનું નુકસાન થયું હોય તો પણ એ વળતર તરીકે સ્વરૂપે પ્રાપ્ત થઈ શકે જ નહીં. એવી જ રીતે વીમો ઉતરાવેલ રકમ 15,000 રૂપિયા હોય અને સરેરાશ કલમ મુજબ દાવાની રકમ 18,750 આવતી હોય તો ખરેખર વેપારી સંસ્થા આ ઉદાહરણના કિસ્સામાં દાવાની રકમ 15,000 રૂપિયા એટલે કે વીમો ઉતરાવેલ રકમ છે આગના દાવા તરીકે સ્વીકારશે. ખાસ કરીને આગના દાવાના હિસાબોમાં આપણે હવે એવરેજ ક્લોઝને સમજ્યા પછી આપણે જે આગના દાવાના હિસાબો રજૂ કરવા હોય એટલે
આપણે કોઈ વેપારી સંસ્થામાં એઝ એ એકાઉન્ટન્ટ કામ કરતા હોઈએ અને એ વેપારી સંસ્થામાં આગ અકસ્માતની ઘટના ઉદ્ભવે તો એવા સંજોગોમાં આગના દાવાઓ કઈ રીતે તૈયાર થાય છે એ આજના આપણા લેક્ચરમાં આપણે સમજવાનું છે. આપણો મુખ્ય ઉદ્દેશ આગના દાવાના હિસાબો કઈ રીતે રજૂ કરવાના હોય છે. તો ખાસ કરીને જેવી રીતે ચંદારાણા સાહેબે વાત કરી કે સંપૂર્ણ વીમો, અતિ વીમો અને અલ્પ વીમો, એ જ પ્રકારે આગના દાવાની સમસ્યાઓ કયા કયા પ્રકારે દાવાઓ રજૂ કરવાના હોય એટલે વેપારી સંસ્થાઓ જુદી જુદી રીતે ત્યાર પછીની સ્લાઇડમાં આપણે સમજીશું કે આગના દાવાઓની સમસ્યાઓનું વર્ગીકરણ. એટલે બીજા અર્થમાં એમ કહીએ વેપારી સંસ્થાઓ આ 3 જુદા જુદા પ્રકારે પોલિસી લેતી હોય. એટલે કે ઘણી વખતે માત્ર માલ સ્ટોકની વીમા પોલિસી અંગે દાવો રજૂ કરવાનો થાય એટલે કે વેપારી સંસ્થાએ માત્ર માલ સ્ટોકનો વીમો લીધો હોય. ઘણી વખતે વેપારી સંસ્થાઓ વધુ પ્રીમિયમનો ખર્ચ ઉઠાવી શકતી હોય અને એમનું જોખમ પ્રમાણમાં વધુ હોય તો એવા સંજોગોમાં વેપારી સંસ્થા માલ સ્ટોક ઉપરાંત વેપાર ધંધાની આનુષંગિક મિલકતો જેવી કે પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, મકાન, કોમ્પ્યુટરની પણ વીમા પોલિસી લીધેલ હોય તો એવા સંજોગોમાં પણ દાવાની રકમ ગણતરી કરવાની કંઈક જુદી રીત હશે. અને ત્રીજા પ્રકારની પોલિસી એટલે કે ત્રીજા પ્રકારની સમસ્યા આગના દાવાના હિસાબો રજૂ કરતી વખતે આ 3 સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી રહે છે અને એ છે નફાના નુકસાનની વીમા પોલિસી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી વખતે આગ અકસ્માતને પરિણામે દુકાનમાં રહેલો અથવા ગોડાઉનમાં રહેલો માત્ર માલસ્ટોક નાશ પામતો નથી. માલસ્ટોકની સાથે સાથે વેપાર ધંધાની આનુષંગિક મિલકતો, કમ્પ્યુટર, ફર્નિચર વગેરે પણ નાશ પામતું હોય અને આગ અકસ્માતની ઘટના ઉદ્ભવે ત્યારે ધંધો અસ્તવ્યસ્ત થઈ જાય. વીમા કંપની માલસ્ટોકની અથવા તો સાથે સાથે આનુષંગિક મિલકતોનું વળતર તો ચૂકવે જ છે, સાથે સાથે આ બધી મિલકતોને પુનઃસ્થાપિત કરવાની થાય. દાખલા તરીકે દુકાનમાં આગ લાગી હોય તો ધંધો ફરીથી પુનઃસ્થાપિત કરવો હોય તો એમાં સમય લાગે કે દુકાનનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હોય તો એ ફરીથી દુકાનનું નવું ફર્નિચર બનાવવું પડે તો એમાં પણ સમય લાગે છે. તો એવા સંજોગોમાં શું થાય છે કે ધંધો ઘણી વખતે આપણે કોઈ દુકાનનું રિનોવેશન ચાલતું હોય તો આપણે ત્યાં બોર્ડ માર્યું હોય કે આ દુકાન છે બાજુની જગ્યા અથવા તો બાજુના કોમ્પ્લેક્સમાં ફેરવેલ છે એટલે કે એનું સ્થળ બદલવાથી શું થાય, પરિણામે જે ગ્રાહકો આવતા હોય એ ઓછા આવે છે. ધંધો પૂરા ફૂલ ફ્લેજમાં ચાલવાનો નથી તો એ સમયગાળા દરમિયાન વેપારી સંસ્થાને નફા જે વેચાણ ગુમાવે છે એની ઉપર મળવાનો નફાનું